આપણે બધા એવું જ માનીએ છીએ, બરાબર ને, કે ભાઈ બિઝનેસ એટલે પૈસા કમાવાની વાત. પણ શું ખરેખર એટલું જ છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? આજે આપણે એ જ ઊંડાણમાં ઉતરીને સમજવાની કોશિશ કરીશું કે એક સફળ બિઝનેસનો સાચો મતલબ, એનો અસલી હેતુ શું હોય છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ કે કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ધંધો હોય છે શા માટે? હવે પહેલી નજરે તો જવાબ એકદમ સિમ્પલ લાગે છે કે ભાઈ નફો કમાવા માટે, પ્રોફિટ માટે. પણ જરા ઊંડા ઉતરીને વિચારીએ તો શું આ જવાબ થોડો અધૂરો નથી લાગતો? શું એની સમાજ માટે કોઈ જવાબદારી નથી? જુઓ, વર્ષોથી, એમ કહો કે સદીઓથી આ જ એક માન્યતા ચાલી આવી છે કે બિઝનેસનો એક અને માત્ર એક જ હેતુ છે પ્રોફિટ, નફો કમાવવો. અને એ વાત ખોટી પણ નથી, કારણ કે આર્થિક રીતે ટકી રહેવા માટે, ગ્રોથ કરવા માટે નફો તો જોઈએ જ, એવા કોઈ બેમત નથી. પણ આજના જમાનામાં વાત અહીં પૂરી નથી થતી. આ તો વાર્તાનો માત્ર એક જ ભાગ છે. હવેનો સમય એવો છે કે જ્યાં ગ્રાહક પણ જાગૃત છે અને સમાજની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. એટલે હવે ફક્ત નફાની વાત કરવી પૂરતી નથી. હવે વાર્તાનો બીજો અને એટલો જ મહત્વનો ભાગ સામે આવે છે. આને સમજવા માટે આજના કોઈપણ સફળ બિઝનેસને એક ગાડીની જેમ વિચારો. એ ગાડીને બે પૈડા છે. એક પૈડું એટલે કે આર્થિક હેતુઓ, જે ગાડીને સ્પીડ આપે છે, આગળ લઈ જાય છે. અને બીજું પૈડું એટલે સામાજિક હેતુઓ, જે ગાડીને રસ્તા પર ટકાવી રાખે છે, બેલેન્સ આપે છે. તો ચાલો પહેલા ગાડીના એન્જિનની જ વાત કરી લઈએ, એટલે કે આર્થિક હેતુઓ. કારણ કે આ એ જ ફ્યુઅલ છે, એ જ બળતણ છે, જેના વગર બિઝનેસની ગાડી એક ઇંચ પણ આગળ નહીં ચાલે. જુઓ, નફો એટલે કોઈ બોનસ જેવી વસ્તુ નથી. એ તો બિઝનેસ માટે ઓક્સિજન જેવો છે, જરૂરી જ છે. વિચારો, કોઈએ પૈસા રોક્યા હોય તો એમને વળતર તો જોઈએ ને. અને આ નફો થાય તો જ બિઝનેસ નવી ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરી શકે, પોતાનો વિસ્તાર વધારી શકે. એક રીતે કહીએ તો પ્રોફિટ એ બિઝનેસનું રિપોર્ટ કાર્ડ છે. એ બતાવે છે કે કંપની પોતાની પાસે જે પણ રિસોર્સિસ છે એનો કેટલો સ્માર્ટલી ઉપયોગ કરી રહી છે. જેટલો વધુ નફો, એટલી ભવિષ્યના કોઈપણ પડકાર સામે લડવાની તાકાત વધારે. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ ટ્વિસ્ટ છે. પહેલાનો જમાનો કેવો હતો કે નફો કમાવવાની દોડ એક સ્પ્રિન્ટ રેસ જેવી હતી. બસ ગમે તેમ કરીને ફટાફટ જીતી જ જવાનું. પણ હવે એ દોડ એક મેરેથોન બની ગઈ છે. અહીં લાંબો સમય ટકવા માટે મહત્તમ નફો નહીં, પણ વાજબી નફો જરૂરી છે. એવો નફો જે ગ્રાહકને પણ પોષાય અને સમાજને પણ યોગ્ય લાગે. આને આમ સમજીએ, નફો એટલે દર મહિને મળતી સેલરી જેવો છે. અને સંપત્તિનું સર્જન કરવું એટલે લાંબા ગાળે એક મજબૂત ઘર બનાવવું. સેલેરીથી રોજિંદી જરૂરિયાતો પૂરી થાય, પણ ઘર આવનારી પેઢીઓને પણ સુરક્ષા અને સ્થિરતા આપે છે. બસ બિઝનેસ માટે પણ એવું જ છે. અને હા, વાત ખાલી નફા અને સંપત્તિ પર અટકતી નથી. એક સ્માર્ટ બિઝનેસ હંમેશા ફ્યુચરનું વિચારે છે. એ સતત નવા માર્કેટ શોધતો રહે છે, બગાડ અટકાવીને ખર્ચો બચાવે છે અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોમ્પિટિશનમાં હંમેશા આગળ રહેવાની કોશિશ કરે છે. સારું, તો બિઝનેસની ગાડીનું આર્થિક એન્જિન તો આપણે સમજી લીધું. પણ હવે વાત કરીએ એ રસ્તાની જેની ઉપર આ ગાડી દોડવાની છે. અને એ રસ્તો એટલે આપણો સમાજ. કારણ કે સાચું પૂછો તો સમાજ વગર કોઈ બિઝનેસનું અસ્તિત્વ જ શક્ય નથી. આ એક વાત તો એકદમ ગાંઠ બાંધી લેવા જેવી છે. બિઝનેસને એક વૃક્ષ સમજો અને સમાજને એ જમીન સમજો જેમાં એ વૃક્ષ ઉગ્યું છે. હવે સિમ્પલ વાત છે. જો જમીન જ ફળદ્રુપ અને હેલ્ધી હશે તો જ તો વૃક્ષ મોટું થશે, ફાલશે, ફૂલશે ને ફળ આપશે. બરાબર ને? હવે જુઓ, એક બિઝનેસ ઘણા બધા લોકો સાથે જોડાયેલો હોય છે અને બધાની કંઈક ને કંઈક અપેક્ષાઓ હોય છે. માલિકોને શું જોઈએ? નફો. કર્મચારીઓને સારો પગાર, ગ્રાહકોને સારી પ્રોડક્ટ અને સરકારને ટાઈમસર ટેક્સ. આ બધાની અપેક્ષાઓ વચ્ચે બેલેન્સ જાળવવું ને, એ જ તો અસલી કળા છે. અને આ જે જવાબદારીઓ છે એ ખાલી કાગળ પર લખેલા કાયદા કાનૂન નથી. ના, આ તો એક સારા કોર્પોરેટ સિટીઝન તરીકે બિઝનેસની ફરજ છે. પર્યાવરણને નુકસાન ન કરવું, પોતાના કર્મચારીઓનું શોષણ ન કરવું. આ બધું ખાલી કાયદાનું પાલન નથી, પણ સાચું કામ કરવાનું એક મૂળભૂત સિદ્ધાંત છે. ક્યારેય વિચાર્યું છે, જ્યારે કોઈ નવા, ખાસ કરીને પછાત વિસ્તારમાં કોઈ ફેક્ટરી ખુલે છે, ત્યારે એ ખાલી ઈંટો અને મશીનોનો ઢગલો નથી હોતો. એ તો ત્યાંના સેંકડો પરિવારો માટે આશાનું કિરણ બનીને આવે છે. એમની રોજીરોટીનું સાધન બને છે.
એટલે જ રોજગારી ઊભી કરવી એ સમાજની બહુ મોટી સેવા છે. અને અંતે સૌથી મહત્વની વાત, બિઝનેસ ચાલે છે કોનાથી? ગ્રાહકોથી. એટલે ગ્રાહકને સારી ક્વોલિટીની પ્રોડક્ટ આપવી, એ પણ યોગ્ય ભાવે. અને એટલું જ નહીં, વેચ્યા પછી પણ એમની વાત સાંભળવી, એમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું. આ માત્ર એક જવાબદારી નથી, આ તો બિઝનેસને સફળ બનાવવાનો મૂળ મંત્ર છે. એક સારો પ્રામાણિક બિઝનેસ ક્યારે શોર્ટકટ નથી લેતો. કાળા બજાર કરવા, જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરી લેવો કે પછી લોકોને ગેરમાર્ગે દોડતી જાહેરાતો બતાવવી, આ બધી વસ્તુઓ ખાલી ગેરકાયદેસર છે એટલું જ નહીં, પણ એનાથી સમાજનો વિશ્વાસ તૂટે છે. અને એક વાત નક્કી છે, જે બિઝનેસ પોતાના જ ગ્રાહકોને છેતરે એ લાંબો સમય ટકી જ ન શકે. તો અત્યાર સુધીમાં આપણે બિઝનેસની ગાડીના બંને પૈડાને બરાબર સમજી લીધા, એક આર્થિક અને બીજું સામાજિક. પણ અસલી ચેલેન્જ, સાચો પડકાર તો હવે છે, આ બંને પૈડાને એકસાથે એક જ સ્પીડમાં ચલાવવા કેવી રીતે? ચાલો તો હવે જોઈએ સફળતાનું આ બેલેન્સિંગ સૂત્ર. અહીં એકદમ ક્લિયર દેખાય છે. આર્થિક હેતુઓ એટલે કે પ્રોફિટ એ બિઝનેસને ટકાવી રાખે છે, પણ સામાજિક હેતુઓ એ બિઝનેસને લોકોના દિલમાં જગ્યા અપાવે છે. એક વગર બીજું અધૂરું છે, સાવ અધૂરું. સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે નફો અને લોકોની ભલાઈ આ બંને વચ્ચે પરફેક્ટ બેલેન્સ હોય. એટલે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આજની જે બેસ્ટ કંપનીઓ છે ને, એ નફો કે સમાજ એવી પસંદગી નથી કરતી. ના, એ લોકો સમાજ દ્વારા નફો આ ફિલોસોફી પર કામ કરે છે. એમને ખબર છે કે જ્યારે સમાજ ખુશહાલ અને સમૃદ્ધ હશે, ત્યારે જ એમનો બિઝનેસ પણ લાંબા ગાળે સફળ થશે. તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે છોડી જઈએ. આજની દુનિયામાં કોઈ બિઝનેસ પોતાની સ્ટ્રેટેજીને કેવી રીતે બદલી શકે કે સમાજની સેવા એના ગ્રોથનું, એના આર્થિક વિકાસનું એન્જિન બની જાય? આના પર વિચારજો જરૂર, કારણ કે ભવિષ્યના સૌથી સફળ બિઝનેસનો જવાબ કદાચ આ જ સવાલમાં છુપાયેલો છે.